દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુશમાંડે ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરી ચ ચાષ્ટકમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. તમે પહેલા દિવસે કઈ દુર્ગાની પૂજા છે? પ્રથમમ શૈલપુત્રી. અને શૈલપુત્રી એટલે કોણ? કારણ કે શૈલનો અર્થ થાય પર્વત, અને પર્વતની પુત્રી કોણ? માં પાર્વતી. કે એક જન્મની અંદર ભગવાનને પામી ન શક્યા એટલે એમને બીજો અવતાર લેવો પડ્યો, જન્મ લેવો પડ્યો. પેલા દક્ષ પ્રજાપતિની દીકરી હતી, અને એ જન્મની અંદર એ ભગવાનને ન ઓળખી શકી, અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાણી, એટલે હોમતા હોમતા બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હું ગમે ત્યાં જાઉં અને બીજો જન્મ મને ગમે ત્યાં મળે તો મને પતિ તરીકે મહાદેવ મળે. જય હો. અને હિમાલયના ત્યાં ખૂબ મોટી ઉંમરે હિમાલય અને મેનાજી એના ત્યાં આજે પાર્વતી રૂપે અવતર્યા છે. અને પછી તો મહાદેવને મેળવવા માટે અને કેટલા તપ કર્યા, અને એ તપની અંદર પણ તમારી પરીક્ષા થાય. અને વાલા તમે ભક્તિના માર્ગે ચાલશો ને એટલે તમારી કસોટી પરમાત્મા બહુ કરશે. ભક્તિના માર્ગે ચાલશો એટલે તમારી પરીક્ષા થશે. એ પરીક્ષાની અંદર તમે પાસ થશો તો પરમાત્મા તમને આગળ જવા દેશે. પણ એ પરીક્ષા એકવાર પાસ કરી લેશો ને એટલે ભગવાન એના ચરણ સુધી તમને પહોંચાડી દેશે. જય હો. પણ તમે ભક્તિના માર્ગે આવશો ને, આ પેલા આપણે હમણાં મેં ના કથા કરી કે પરીક્ષિત રાજાએ કથા સાંભળી ને, તે 7મા દિવસની કથાની પૂર્ણાવધિ હતી ને, એ દિવસે વિમાન લેવા માટે આવ્યા ભગવાન. તો ઘણા એવું કહેતા હોય કે મારા શું અત્યારે વિમાન ના આવે લેવા માટે? એ આવે તો ખરું, પણ આમાંથી જવા માટે તૈયાર કેટલા ઊંચી નથી કરતા.